મેરેથોન નહીં, હવે પાવનખીંડ. આપણે ઘણા વર્ષોથી લાંબી દોડને મેરેથોન કહીએ છીએ, પણ શું આપણે જાણીએ છીએ કે આપણા પોતાના ઇતિહાસમાં એક એવી દોડ છે જે માત્ર દોડ નહોતી, એ હતી શૌર્ય, બલિદાન અને અડગ ધૈર્યની પરાકાષ્ઠા. સહ્યાદ્રી પર્વતોમાં છત્રપતિ શિવાજી મહારાજના સેનાપતિ બાજી પ્રભુ દેશપાંડે અને તેમના 300 માવલાઓ 52 કિલોમીટર સુધી દોડ્યા હતા. વિશ્વ મેરેથોનને લાંબી દોડનું પ્રતીક માને છે, જ્યાં ગ્રીસનો સૈનિક દિવસના પ્રકાશમાં દોડ્યો હતો, મેદાનોમાં, ખુલ્લા રસ્તાઓ પર. પણ ભારતમાં પાવનખીંડમાં માવડાઓ રાત્રિના અંધારામાં દોડ્યા, પર્વતોની ચઢાણ ઉતરાણમાં, કાદવમાં, કાંટાઓમાં, ખડકોથી ભરેલી વાટમાં દોડ્યા. મેરેથોનમાં સૈનિક ખાલી હાથે દોડ્યો અને પહોંચતા જ હાર્ટ ફેલથી તે મૃત્યુ પામ્યો. પણ પાવનખીંડમાં અહીં માવડાઓ 5 કિલોની તલવાર અને 10 કિલોનો ઢાલનો ભાર લઈને દોડ્યા. મેરેથોનની દોડ અંતે મૃત્યુ સાથે પૂરી થઈ, પરંતુ પાવનખીંડની દોડ પછી યુદ્ધમાં પરિવર્તિત થઈ. 52 કિલોમીટર દોડ્યા પછી 7 કલાક સુધી માવડાઓએ દુશ્મનોને રોકી રાખ્યા. આ ખીંડમાં ઉભા હતા બાજી પ્રભુ દેશપાંડે, એ પણ માત્ર 300 માવલાઓ સાથે, જેમના શરીરનો કોઈ પણ ભાગ ઘા વગરનો નહોતો. ઘોડખીંડ માવડાઓના બલિદાનથી પાવન બની અને ત્યારથી જ તેનું નામ પડ્યું પાવનખીંડ. શરીર લોહીથી તરબતર, હાથમાં શસ્ત્રોનું ભારે વજન, પરંતુ મન અડગ અને અતૂટ, કારણ કે તેઓ દોડી રહ્યા હતા માત્ર કોઈને બચાવવા નહીં, પરંતુ એક સંસ્કૃતિ, એક સ્વાભિમાન અને એક સ્વરાજ્યને બચાવવા માટે. મેરેથોન નહીં, આ છે ભારતનો ગૌરવશાળી શબ્દ, પાવનખીંડ દોડ, જ્યાં દોડ શરીરની છે પણ જીત મનની, હિંમતની અને બલિદાનની.